ધૂળ ધરત નીત શીશ પર કહ રહીમ કીહી કાજ જોરજ મુનિ પતિની તરી સો ઢૂંઢત ગજરાજ। કડક ધરતી જहाँ ખડકની આકરી ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટશા મંદિરો ગાજતા શિરધરી ગરજતા ગગન ઊંચા પહાડો પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતા જલનિધિ ગાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામ વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા સતી અને સંતનો જ્યાં વિસામ। ગામ ગામે ઊભા સ્તંભ પોકારતા સૂરના ગુણની ગાંઠ વરણી એવી ભારતી ભૌમની વંદુ તનયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। આમ જોઈને તો માનવ માત્રની પ્રધાન પ્રવૃત્તિ ગમે ત્યાંથી આનંદ મેળવવો એ હોય છે અને વિનોબાજી એમ કહેતા કે આનંદ પ્રાપ્ત કરવા પ્રયાસ ન કરો પણ જે આનંદ મળે છે એને વિશુદ્ધ કરવા પ્રયાસ કરો અને વિશુદ્ધિની આ પ્રક્રિયા છે ને એનું નામ જ અધ્યાત્મ છે। હવે આનંદમાં એક આનંદ છે ને જેની હારે શરીર સંલગ્ન હોય એવી જાતનો આનંદ। દાખલા તરીકે વાસના તૃપ્તિ છે, વ્યસનના આનંદ છે, ખોરાકનો આનંદ, ઉત્તમ પ્રકારના ભોજન હોય, મિષ્ટ ભોજન હોય અને માણસ ખાતો હોય ને આનંદ મેળવતો હોય તો શરીર એમાં સંલગ્ન। કસકસાટ ઊંઘનો આનંદ એ શરીરનો આનંદ છે અને ઊંઘનો આનંદ એ પાછો નિર્ધનોને હોય છે। મુંબઈ જેવું શહેર ને એના ફૂટપાથ જુઓ અને કેટલા વાહનોની અવર જવર કેટલો દેકારો કકડાટ એની વચ્ચે નિર્ધનો હોતા હોય ફૂટપાથમાં અને પાછા કસકસાટ હોતા હોય એમ ઉડવા પાથરવાનું ન હોય પૂરતું કોથળા બૂથળા પાથરીને હોતા હોય અને અઢળક સંપત્તિ ધરાય એના જ કાંઠે પાછા વિશાળ બંગલા હોય ને એસી રૂમ હોય ને ભવ્ય શયન ખંડ હોય ને એમાં આલોટતા હોય પણ ઊંઘ ન આવતી। મેં ઘણી વાર આ ઉદાહરણ આપ્યું છે। એક અબજોપતિને ઊંઘ જ નહોતી આવતી અને ટેરેસમાં માટા માર્યા કરે એમાં એની નજર નીચે ગઈ તો એક સોફી સંત ત્યાં દોડ હતી ને ત્યાં આવીને આમ હાથનું ઓશીકું કરીને સુઈ ગયા ઉતા પેલા ઘસાટ માંડ્યા મને અબજોપતિને નવાઈ લાગી કે આ રીતે માણસ સુઈ શકે એને નીચે આવીને ઉઠાડ્યા ઊંઘમાંથી સંતને પૂછ્યું કે ऐसी गहरी नींद आप कैसे सो पाते हैं? એટલે સંતે તો એટલું જ કીધું કે આપકો खुदा ने वह सोना दिया है तो हमको यह सोना दिया। बात सिर्फ सोने की है। તો એક આનંદ છે ને એ મનનો આનંદ છે અને કાવ્યો દ્વારા એ આનંદ મળે છે માનવીને। ધૂળ ધરત નીત શીશ પર કહ રહીમ કીહી કાજ જોરજ મુનિ પતિની તરી સો ઢૂંઢત ગજરાજ। રહીમનનો આ એક દોહો છે। ધૂળ આમ લઈને હાથી માથા ઉપર નાખ્યા કરે એટલે શાયરને એમ થયું કે આ ધૂળ ધરત નીત શીશ પર કહ રહીમ કીહી કાજ શું કામ આમ કરે અને એને જ પછી જવાબ આપ્યો છે કે જોરજ મુનિ પતિની તરી સો ઢૂંઢત ગજરાજ। જેનાથી શલ્યની અહલ્યા થઈ ને એ દૂર ગોતે છે હાથી। એક ગુલાબનું છોડ પણ પાંદડા નહીં, ફૂલ નહીં અને માત્ર કાંટા જ રહેલા એમાં એક ભમરો આવીને ત્યાં બેઠો એટલે એક શાયરને એમ થયું કે જાદીને દેખે જો કુસુમ बीत गई सो बहार अब अली रही गुलाब में अपत कटीली डाल। जादी ने देखे वे कुसुम बीत गई सो बहार। જે ફૂલોની બહાર હતી ને એ તો હવે પૂરી થઈ ગઈ છે। હવે આ ગુલાબમાં અપત એટલે પાંદડા વગરની, કટીલી એટલે કાંટાવાળી ડાળો જ રહી છે।
અલી એટલે ગુલાબ. અબ અલી રહી ગુલાબ મેં અપત કટેલી ડાળ. એટલે બીજા શાયરે એમ કીધું, ઈહી આશે અટકી રહ્યો અલી ગુલાબ કે મૂળ, હી ફીરી વસંત ઋતુ ઇન ડાળી નહીં ફૂલ. ઈ આશાએ આ મમરા આવીને અટકી રહ્યો છે કે આ જ ડાળમાંથી પાછી વસંત આવશે અને પાછા પુષ્પો આવશે ને પાછા પાંદડા આવશે ને વળી બહાર આવશે. તો વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન કરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. તો કાવ્યોનો એક આનંદ હોય છે અને એ પાછો મનનો આનંદ છે. જો આમાં શરીરને કંઈ લેવા દેવાનું. ઘણી વાર માણસ છે ને શરીરનું પોષણ કરે છે અને આત્માને ભૂખે મારે. આ માનસિક આનંદ જે છે એ આત્માના આનંદ જેવો છે. અને એમાં જો કે કાવ્યો વાંચવાવાળો વર્ગ નામશેષ થતો જાય અને એમાં કંઠસ્થ જેને હોય ને કાવ્યો એવો તો બહુ જ ઓછો વર્ગ જોવા મળશે. સબનદિયા ઉજ્જવળ ભઈ યમુના ક્યાં ભઈ શ્યામ. શહેનશાહ અકબરના નવરત્નોમાં અબુલ ફઝલ ને ફૈજી ને મુલ્લા દોપિયાજા ને બિરબલ ને એમાં કવિ ગંગ એક હતા. તો ગંગને એકવાર આવું પૂછ્યું અકબરે કે સબનદિયા ઉજ્જવલ ભઈ યમુના ક્યાં ભઈ શ્યામ. યમુના નદી શ્યામ છે. એટલે કવિ ગંગે કીધું કે જાદીને કંસવી દેશે ચલે વ્રજ ગોકુલ સે મથુરા ગિરધારી. તાદીન સે વ્રજ કંપતિ નારી રમપતિ કંપતિ જમપતિ સારી. ઉનકે નયનન સે સરિતા બહી જૈસે શંકર શીશ ચલે ધરધારી. જૈસે શંકર શીશ ચલે જલધારી. કવિ ગંગ કહે સુન શાહ અકબર તાબિન સે યમુના ભઈ કાલે. તો આ એક મનનો આનંદ છે. ગંગ તરંગ પ્રવાહ ચલે ફિર કૂપ કો નીર પિયો ન પિયો. અબ હદે રઘુ નાસબ તે તો और को नाम लियो न लियो. कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कवि गंग कहे सुन शाह अकबर मूर्ख मित्र कियो न कियो. एक बार शहनशाह अकबरे સાધુનો વેશ લીધો અને નગર ચર્ચા જોવા નીકળ્યા. અને નગર ચર્ચા જોતા 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 એ કવિ ગંગને મળ્યા. શહેનશાહને તો એ ખાતરી કરી હતી કે આને ખબર પડે છે કે નહીં, એમ આ વેશમાં ઓળખી હકે ખરો. એટલે ગંગને મળ્યા, વાતચીત શરૂ થઈ. એટલે ગંગે એને કાંઈક કવિ કીધું કે રીડ પડે રજ પૂત છૂપે નહીં, દાતા છૂપે નહીં ઘર માંગન આયા. ચંચલ નારી કે નયન છૂપે નહીં, પ્રીત છૂપે નહીં પીઠ દિખાયા. તાरों के तेज में चंद्र छुपे नहीं, सूरज छुपे नहीं बादल छाया. कवि गंग कहे सुन शाह अकबर करम छुपे नहीं भभूत लगाया. અને કવિ બચન કામિની નયન શૂરવીર કો બાણ. છૂટ્યો પણ લાગ્યો નહીં તો છૂટ્યો કોણ પ્રમાણ. કવિ બચન કામિની નયન શૂરવીર કો બાણ. છૂટ્યો પણ લાગ્યો નહીં તો છૂટ્યો કોણ પ્રમાણ. એમાં કવિ બચનનું એક ઉદાહરણ, રાજા માનસિંહ છે ને એ અકબરના સાળાઈ થાય ને અકબરની સેનાના સેનાધિપતિ હતા, સિપે સાલાર હતા મુખ્ય. હવે માનસિંહને એકવાર એવું થયું કે લંકા જીતી લેવી ને મોગલ સામ્રાજ્યમાં મેળવી. એટલે અકબરને આ પસંદ નહોતું. હવે આવું સામ્રાજ્ય છે અને એમાં આ જીતીને શું આપણે કરવું. પણ આને કાંઈ બધું કહીએ કઈ એમ નહોતું માનસિંહને. એને તો મટી કરો. એટલે કવિ ગંગને કીધું કે તમે એને સમજાવો. એટલે ગંગે એને કેટલીક દોહો જ ખાલી કીધું આ કવિ બચ્ચાને, જો કે માન માન તો માન બીજો દાન ન લીજીએ, રઘુવર દીનો દાન વિપ્ર વિભીષણ જાન કે. માન માન તો માન. રાજા માનસિંહને કીધું કે માનો તમે, બીજો દાન ન લીજીએ
તમારા પૂર્વજો શ્રી રામે વિભીષણને બ્રાહ્મણ સમજીને દાનમાં આપી લંકા. રાવણનો વધ થયો, દશે મસ્તક ધૂળમાં રોલાઈ ગયા. વિવેક સે સબ હોત હૈ, નહીં પઢાઈ કો ભેદ, પઢકર ભી રાક્ષસ રહા, રાવણ ચારો વેદ. અને લંકા જીતી અને વિભીષણને દાનમાં આપી દીધી. તો કે લક્ષ્મણજીએ એવું કીધું હતું કે આવી સોનાની લંકાને ભાઈ આપે દાન કર્યું. ત્યારે રામે એમ કીધું હતું કે આપે સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી કરીએ. આવું કહીને વિભીષણને દાન આપેલું. એટલે કવિ ગંગે એ સંદર્ભ આપ્યો કે તમારા પૂર્વજો શ્રી રામે વિભીષણને બ્રાહ્મણ ગણીના દાન આપ્યું, એ તમે પાછું મેળવવા જાઓ છો. માન તો માન, બીજો દાન લીજીએ, રઘુવર દીનો દાન વિપ્ર વિભીષણ જાન કે. અને આ જ સાંભળ્યા પછી એને તરત જ માંડી વળે યુદ્ધનું આખો એનું અભિયાન બંધ કરી દીધું. એમ છત્રસાલમાંથી આક્રમણ થયું ને બુંદેલખંડના રાજા, ત્યારે એને એક દોહો જ ખાલી લખીને બાજીરાવને મોકલ્યો. જો ગતિ ભઈએ ગજ કી વ ગતિ ભઈએ આજ, બાજી જાય બુંદેલ કી રાખો બાજી લાજ. કાસદને આ દોહો લઈને રવાના કર્યો. બાજીરાવ પેશવા હતો, જન્મતા યોદ્ધા હતા. સુરવીરતા એના લોહીના સંસ્કારો માટે. એકવાર બાજીરાવ પેશવા દાઢી કરાવતા, તો એમાં જરાક અસ્ત્રો આમ લાગી ગયો, આહા એમ થઈ ગયું. અને વાણંદ તો બોલે હોય તો ખરા જ એમ. એટલે એને એમ થઈ ગયું કે યુદ્ધાત્મતે કાંઈ હોતા આમાં જરીક લાગ્યું યુદ્ધમાં શું થાય. એમ યુદ્ધમાં શું થાય એ બોલતા તો બોલ્યો, પણ ઉપાડ્યો સીધો. હાથ પકડીને શસ્ત્રાગારમાં લઈ ગયા બાજીરાવ. અને વાણંદનો પગ હતો, એનામાંથી એનો પગ રાખ્યો અને એક ભાલું કાઢી અને એવો પ્રહાર કર્યો ને કે એનો પગ વાણંદનો પગ બેયને વીંધીને જમીનમાં ખૂંચી ગયો. અને વાણંદે દેકારો કર્યો ને રાજને બોકારો મારી નાખ્યો, મારું ટાંકો. અને બાજીરાવ ખડખડાટ હસતા. એને કીધું યુદ્ધમાં આમ થાય. કહે ને યુદ્ધમાં શું થાય, યુદ્ધમાં આમ થાય એમ. પણ બાજીરાવ સૈન્ય લઈને પહોંચ્યા, બુંદેલખંડ જીતી, છત્રસાલ જીતી ગયા. અને મસ્તાની મુસ્લિમ દાસીની અનરવ સંતાન, ખરેખર તો છત્રસાલની જ દીકરી હતી, પણ સ્વરૂપવાન હતી અને ઘણી વિદ્યાઓમાં નિપુણ હતી, ઘોડેસવારીમાં, શસ્ત્રવિદ. એ પછી વિજયનો ઉત્સવ ઉજવવા માટે એક મિજલસ ગોઠવવામાં આવી. અને બાજીરાવને હાથમાં શરાબની પ્યાલી હતી અને મસ્તાને આવી પીરસવા માટે. અને એને શરાબ પીરસતા આમ જોયું, પણ જોતા તો બાજી હાર ગયા હૈ, જબ સે મિલી ઉસે મસ્તાની, સોરા સોરા હી કી સુંદરતા, પલકો સે કહ રહી કહાની. જોયું મસ્તાનીએ, બેયની આંખો મળી. છત્રસાલ તરત સમજી ગયા. એટલે બાજીરાવની હાર જ ડોળાવી મસ્તાની. અને એનો સંતાન એક પાછું આજે છે મસ્તાનીની તુરબત, પૂનાની નજીક જ છે આ સ્થાન. એટલે પ્રેમ કહાની જગવિખ્યાત છે બાજીરાવ મસ્તાની. તો કવિ બચન આ કામિની નયન અને શૂરવીર કો બાણ. લંકામાં સૈન્ય આવી ગયા, આમ શિબિર સ્થપાણી, અનેકો રાવણે તૈયારી કરી યુદ્ધની, અને ભેગા કરીને મિટિંગ આવતી એની. એમાં પ્રજાનો સમજાવતા કે મહારાજ એક ધ્યાન રાખો કે જે ધનુષની આણ ઓળંગીને તમે અંદર નહોતા જઈ ગયા, એના માથે હવે બાણ ચડવાના. પણ રાવણ ન જ સમજ્યો તો ન જ સમજ્યો. અને રામે પછી ધનુષ લઈને જે રામબાણ ચડાવ્યું અને 10 મસ્તક
ધોળમાં રગદો લઈ ગયા તો કવિ બચન કામિની નયના શોર વિરકો બાણ, છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ. એટલે પાછા સૌરાષ્ટ્રની ભૂમિકા ઉપર આવી ઘણી વાર કીધું છે કે સતીઓની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, આ સુરાઓની ભૂમિ છે અને ભક્તોની ભૂમિ છે. અમારી ધરાઈ સોરઠ જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, ત્યાં તો હાવજળા હાંજળ પીવે અને એના નમણા નર ને નાર. સોરઠ ધરાનો સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર. આભાર.